અમરેલી જિલ્લામાં થોડાક દિવસ પહેલા દલિત સમાજના યુવાનની હત્યા થાય છે અને હત્યાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દલિત સમાજના આગેવાનોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। ત્યારે આ વચ્ચે જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। આટલી મોટી ઘટના બની છતાં દલિત સમાજમાં રહેલા 11 ધારાસભ્ય, 2 સાંસદો છે, છતાં પણ તે આ બાબતે ખુલીને મેદાને ના આવ્યા। તે બાબતે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને સાથે કહ્યું છે કે હવે આ ધારાસભ્યો અને આ સાંસદોની તસવીર છે તે શ્રદ્ધાંજલિ માટે મૂકવી જોઈએ, તેમનું બેસણું રાખવું જોઈએ। તેના જ કારણે ફરી એકવાર ચર્ચાઓ વેગવાન બની છે। શું છે દેવદાનભાઈની વાત, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં નિલેશ રાઠોડ નામના 20 વર્ષીય યુવાન છે તે એક પાર્લર ઉપર જાય છે અને તેઓ નમકીનના પડીકા ખરીદી રહ્યા હતા। ત્યારે દુકાનમાં એક બાળક બેઠો હતો। ત્યારે બાળકને તેઓ કહે છે કે બેટા, તારું હાથ નથી પહોંચતો તો લાય હું પડીકો તોડી દઉં। તેને જ લઈને પાછળથી બાળકના પિતા આવે છે અને અચાનક આ જાતિવાદી માનસિકતા ધરાવતા પિતા દ્વારા નિલેશભાઈ રાઠોડ સાથે બોલાચાલી કરવામાં આવે છે। જોતજોતામાં મામલો ઉગ્ર બને છે। આટલેથી ન અટકતા જે આરોપી છે તે પોતાના સાગરીતોને બોલાવી લે છે અને નિલેશ રાઠોડ ઉપર એકાએક કુહાડીના ઘા ઝીંકીને તેમની હત્યા કરી દેવામાં આવે છે। આ ઘટનાથી દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। રીતસરના દલિત સમાજના લોકો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી અને જે અલગ અલગ માંગણીઓ છે તે સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી। ત્યારે ગઈકાલે આ માંગણીઓ સરકારે સ્વીકારતા દલિત સમાજે યુવાનના મૃતદેહનો સ્વીકાર પણ કર્યો હતો। ત્યારે ઘટના સંદર્ભમાં જૂનાગઢથી દલિત સમાજના આગેવાન દેવદાનભાઈ મુછડિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમણે પોતે દલિત સમાજમાંથી ચૂંટાયેલા જે ધારાસભ્ય અને સાંસદ સભ્યો હોય જે સમાજ માટે બોલવાની જરૂરિયાત છે ત્યારે તેઓ મૌન બેઠા હોય તે પ્રકારના આરોપ સાથે પોતાની હૈયાવરા ઠાલવી છે। હવે આ સાંસદો અને ધારાસભ્યોનું બેસણું રાખવું જોઈએ, તેમની તસવીરો મૂકીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી જોઈએ, તે પ્રકારનું નિવેદન તેમણે આપતા ખળબળાટ મચી ગયો છે। પહેલા તો શું કહી રહ્યા છે દેવદાનભાઈ મુછડિયા તે સાંભળો। જય ભીમ, નમો બુદ્ધાય મિત્રો। હું દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ। આપ સૌ જાણો છો તે પ્રમાણે અમરેલી જિલ્લાના જરખિયા ગામે આપણા નિલેશભાઈ રાઠોડ નામના યુવાનની હત્યા થઈ એ પછી આખા ગુજરાતમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે અને મને આજે એવું થયું કે હું મારા વિચારો પણ સમાજ સમક્ષ રજૂ કરું। ચર્ચાએ એવું જોર પકડ્યું છે કે આપણા ધારાસભ્યો, આપણા સંસદ સભ્યો રિઝર્વ સીટ ઉપર, અનામત સીટ ઉપર ચૂંટાય છે। અનામત સીટ ઉપર ચૂંટાય અને પછી અનામત સીટ ઉપર ચૂંટાયા પછી આ લોકો કામ કરતા નથી કે સમાજના પર જ્યારે અત્યાચાર થાય, સમાજ પર જ્યારે અન્યાય થાય ત્યારે આ લોકો કંઈ બોલતા નથી। એટલે મને એક સમાજના આગેવાન તરીકે એવો વિચાર આવ્યો છે કે આપણા ટોટલ અત્યારે 12 ધારાસભ્યો છે, એમાં જિજ્ઞેશભાઈને બાદ કરતા 11 ધારાસભ્યો અને 2 આપણા સાંસદો છે જે બાબા સાહેબે આપેલી અનામતની રિઝર્વ સીટ ઉપર ચૂંટાય અને આપણું પ્રતિનિધિત્વ રિપ્રેઝેન્ટેટિવ સરકારમાં, રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં કરે છે। તો આપણે એક સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત તરફથી આ 11 ધારાસભ્યો અને આ 2 સાંસદોનું બેસણાનો કાર્યક્રમ કરીએ કે આ સૌ પોતપોતાની વિધાનસભાના જે ધારાસભ્ય છે એનો એક ફોટો લઈ આવે અને પોતાના લોકસભાના સાંસદો છે એનો ફોટો લઈ આવે અને એ 11 ધારાસભ્યો અને 2 સાંસદો, એમ ટૂંકમાં 11 ધારાસભ્યો અને 2 સાંસદો 13 જણાના ફોટા ગોઠવી અને દરેક જિલ્લામાંથી આગેવાનો છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે ઊભા થાય અને મીડિયા એનું કવરેજ કરે કે આખા અનુસૂચિત જાતિ સમાજે એના ધારાસભ્યો અને એના સંસદ સભ્યોનું 12મું કરી નાખ્યું। એટલે આપણે એક 12માનો પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યો છું। મારા વિચારોને તમે લોકો સમર્થન આપો તો આપણે નજીકના ભવિષ્યમાં ગોંડલનો કાર્યક્રમ પતે પછી આપણે આ 11 અને 2 સાંસદોનો 12માનો પ્રોગ્રામ સમાજ દ્વારા રાખવાનો છે। એટલે સમાજના તમામ મિત્રોને વિનંતી કરું છું કે જે લોકો મારા વિચારોમાં ખોટ લાગે તો કહેજો, પણ આ કરવું પડે એમ છે। જાહેરમાં આ લોકોનો વિરોધ કરવો પડશે કેમ કે આપણી સીટ ઉપર ચૂંટાયા છે, આપણી રિઝર્વ સીટ ઉપર ચૂંટાયા છે અને જ્યારે આપણી ઉપર અત્યાચાર થાય ત્યારે બોલતા નથી આ નમાલાઓ। એ નમાલાઓને આપણે દેખાડવું જ પડશે મિત્રો કે સમાજ કંઈક છે। જય ભીમ, નમો બુદ્ધાય। આપણે સાંભળ્યા હતા દલિત સમાજના આગેવાન જે આકરા પાણીએ જોવા મળ્યા છે, તેમણે પોતાના જ
સમાજમાંથી ચૂંટાતા સાંસદો અને ધારાસભ્યો સામે પોતાની વ્યથા ઠાલવી છે, આક્રોશ વ્યક્ત કર્યો છે. અને આજે દલિત સમાજના લોકોને, જ્યારે આવા ચૂંટાયેલા લોકોની આવાજની જરૂરિયાત છે, સમર્થનની જરૂરિયાત છે, કેમ કે સરકાર આ બાબતે ગંભીર બને, આ પ્રકારના બનાવો બનતા અટકે, પરંતુ આ સાંસદોના ધારાસભ્ય મૌન છે, તેની સામે રોષ વ્યક્ત કર્યો છે. જો કે જણાવી દઈએ કે દલિત સમાજના નેતા અને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સતત દલિત સમાજના મુદ્દે લડત ચલાવતા આવ્યા છે. તેઓ પોતાના નિવેદન પણ કરતા હોય છે અને ભાવનગરની ઘટનામાં પણ તેઓ પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને સરકારને ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.